નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક એવા ખેડૂતને મળવા આવ્યા છીએ જેમાં એને ઓસમ મગફળીમાં 2 રાઉન્ડ કરેલા છે. તો આપણે એને પૂછી કે એમાં રિઝલ્ટ એને કેવું મળ્યું. નમસ્કાર ખેડૂત મિત્રો. નમસ્કાર. તમારું નામ? પ્રેમજીભાઈ. ગામ? પ્રેમજીભાઈ લવજીભાઈ ગાબુ ગામ ભેઠોડા. હા, તમે આ ઓસમનો રાઉન્ડ કેટલા દિવસે માર્યો હતો? 1 મહિને. અને પછી બીજો રાઉન્ડ 1.5 મહિને. 1.5 મહિને. ટૂંકમાં પહેલો રાઉન્ડ એને 30 દિવસે માર્યો હતો અને બીજો રાઉન્ડ 45 દિવસે માર્યો. તો તમે એનો રિઝલ્ટ નરી આંખે જોઈ શકો છો. નાનાથી માંડીને ખોખા અને હજી ચણા જેવડા જે છે એ ખૂબ જ માત્રામાં છે. તો જેમાં એને છંટકાવ કરેલો છે એમાં ફૂલની સંખ્યા, હુયાની સંખ્યા ઠેઠ ઉપરથી હુયો પડે છે. તમે જુઓ, ઠેઠ ઉપરથી હુયો પડે છે. તો જે કોઈ ખેડૂત મિત્રો ઓસમ વાપરે છે એનું રિઝલ્ટ ખૂબ જ સરસ મળે છે એવું તમારું કેવું? હા. તો આ ખેડૂતને વાપરવું જોઈએ, પ્રોડક્ટ સારી. હા. જોઈએ આ ખેડૂત, આને એનો પ્લોટ છે. હવે તમે આ છાંટી ત્યારે કોઈ પીળાશ કે એવી મગફળી હતી તમારી? હા, પીળાશ વહી ગઈ. પીળાશ વહી ગઈ. એક રાઉન્ડે ગઈ કે 2 રાઉન્ડે? એક જ રાઉન્ડે. એક જ રાઉન્ડે. તો ખેડૂતને એવું કહે છે પીળાશમાં પણ સારું એવું કામ કરે છે. તો સારી પ્રોડક્ટ ખેડૂતને મળી રહે અને વાપરવી એવી અમારી ભલામણ છે. થેન્ક યુ.